दोस्तों तो पहुंच गए हम शिमला। अभी आए हम बस स्टेशन क्योंकि हमें जाना है। कहाँ जाना है भाई? हमें जाना है हमें जाना है टापरी जाना है टापरी के लिए निकलना है अभी। टापरी फिर जाएगा हम युलाकांडा गाइस। तो अभी हम बस स्टेशन पहुंच गए हैं गाइस हम दिख रहे हैं दिखेंगे। शिमला में हम कुछ 2 घंटे के लिए रेस्ट किया और घूमे। बहुत अच्छा लगा। शिमला में बहुत मजा आया भाई, एकदम बढ़िया था। आप कहाँ माल रोड गया? माल रोड तो बढ़िया चीज थी यार, घूमने के लिए मजे ही मजे आ गए। क्या बात करे गाइस हमारा अभी क्या बात करे। और जो यहाँ बहुत अभी ठंडी है, ठंडी लग रही है अभी तो गर्मी था मुझे तो अभी तो चल के आए, थोड़ी थोड़ी गर्मी लग रही है बट ठंडी तो है इधर ज्यादा। गुजरात तो કઈ નહીં મિત્રો, ગુજરાતી હિન્દી બધું મિક્સ ચાલે। મળીએ આપણે વિડિયોમાં, મળીએ આપણે મોજ કરવાની છે, મોજે મોજે દરિયા છે, કાઈ ઘટે એમ નથી મિત્રો। તમે કઈક કોમેન્ટ કરો, કાઈ મિત્રો ઘટે એવું છે જ નહીં મારો ભાઈ। કરવાની જરૂર છે કે નહીં? અમારે દાઢી બાઢી મોજે દરિયા છે મારો ભાઈ, મોજ કરો। હાલો મળી કરીશું, મળીએ મિત્રો। સવાર પડી ગઈ છે, આપણે ક્યાં પગ્યા છીએ? અમે પહોંચી ગયા છીએ ટાપરી, હિમાચલ પ્રદેશ। હિમાચલ પ્રદેશ મિત્રો, તમે વ્યૂ જોવો। આ જો બરફ જેવું પાણી છે, હવે ડુંગરા આ બરફ છે પણ ઉભો રહે, ઝૂમ થાય નથી થતું ઝૂમ, આગેથી બતાવે કાંઈ નહીં। હાલો મિત્રો, હું ને જો મિત્રો બરફ જેવું ઠંડુ ઠંડુ હા ઈ જો ઉભો રહે, બરફ જેવું ઠંડુ ઠંડુ પાણી મિત્રો। અને અમે બે ભાઈઓ સવારમાં જઈએ છીએ એટીએમ માં પૈસા કાઢવા। મિત્રો બહુ ઠંડી છે પણ મજા એટલી આવે છે ને કે ઠંડી લાગતી નથી અમને। હા હા મજા આવી જો ગુલાબી ઠંડી, ગુલાબી ઠંડી, ગુલાબી ને ગુલાબી ફરતી બાજુનો મિત્રો લોક જો તમે પહાડોની વચ્ચે બતાવી દઈએ આપણે ગાઈજીસ। જો આખું પરિણામ ખાલી જોયા કે જો ફરતી બાજ પહાડ, અહીંયા બરફ હતો પણ હમણાં દૂરથી બતાવ્યો હમણાં તમને મસ્ત ઝૂમ કરીને ક્લિપ નાખશું અમે। હા હા તો મિત્રો અમે પૈસા કાઢતા આવી મિત્રો। મોર્નિંગ વોક ઉપર આવેલા છીએ, અહીંયા અમે રાખેલી છે હોટલ, ત્યાંથી પહાડો વચ્ચે બે ભાઈ જો કે પૈસા લેવા જઈએ છીએ એટીએમમાં પણ મોર્નિંગ વોકે જાતે થઈ જાય। એક્સરસાઇઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ મિત્રો। હા આવી ગયું છે અમારું એટીએમ જો મિત્રો, થાકી જાઓ પણ ખુલી ગયું છે। એટીએમ માંથી પૈસા કાઢી લઈ, હાલ કાળા કાઢ ગાઈજીસ જોઈ લો, એટીએમ માંથી પૈસા કાઢે છે। પૈસા તો મિત્રો ઘણા છે, ખૂટે એમ જ નથી મિત્રો। આ વ્યૂ જો મજા જ આવી છે તમને બિના અમારે પૈસા બતાવવાનું। Hey guys, good morning. How are Hey you? guys, good morning. Currently we are traveling in Tapri village, Himachal Pradesh. Himachal Pradesh. And we enjoying the beautiful look of Tapri. And your next plan is to visit Yulakanda temple. Yulakanda temple is the world highest Sri Krishna temple. Look at this river. How is a big, beautiful village like. Awesome. We are enjoying temperature, freezing temperature. Look at this. That's amazing. Look like wow. Awesome guys. So beautiful. So elegant. Just looking like wow. Only Bakajiki મિત્રો, Bakajiki. Sol y arena, oh so bright, baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. Vuélvete loco, don't stop now. Sigue el ritmo, I'll show you how. Fuego en el aire, burning high, feel the heat bajo el sky. Baila, baila, sin parar. Shake your body, shine like stars. Baila, baila.
દબાવી નો રાખજો હેલો ગાઈઝ, એક જ વાર દબાવો. એક જ આ અંગૂઠો ને આ તો ખાલી રેડી એ ચશ્મા ક્યાંથી લઈ આવ્યો? મારી પાસે હતા જ. સારા છે હો. હેલો ગાઈઝ, હજી નથી છું ચાલુ. શરૂ. જય શ્રી કૃષ્ણ ગાઈઝ. હેલો મિત્રો, હેલો મિત્રો, કેમ છો હેલો મિત્રો, બધા? કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. હવે અમે આ ટ્રેક ઉપર નીકળ્યા છીએ મિત્રો. ટ્રેકની શરૂઆત કરીએ છીએ આ અમે. યુલાકાંડા ટ્રેક. તો તમને ચલો ભાઈ, બધો ચલો. વ્યૂ બતાવતા રહેશું. બધા મિત્રો ધ્યાન રાખીને ચડવાનું, હા, ધીમે ધીમે ચડો, આપણે કાંઈ જ ઉતાવળ નથી. કાંઈ ઉતાવળ નથી મિત્રો, બહુ જોરદાર છે. મજા આવી ગઈ ને. બરફ ભાઈ, બતાવો ચાલો. તમને. ધીમે ધીમે ભાઈ, ધીમે ધીમે. એ ભાઈ શું કરે છે? મિત્રો વ્યૂ જો વ્યૂ. વ્યૂ બતાવું છું મિત્રો. ચાલો ભાઈ, ચાલો. બેક સાઈડ ઓલો દેખાડજે હે હિમાલય. હા, બતાવો આપણે આવશે જો ને, આમાં બતાવે છે જો મિત્રો. જોઈ લો હિમાલય અમારી પાછળ છે. વ્યૂ મારી પાછળ હાલે રાખો હવે ઉપર. ઘણું છે મિત્રો. કેટલા કિલોમીટર છે કાળા? 12 કિલોમીટર છે આપણે ટોટલ ચડવાનું. 12 કિલોમીટર છે ચડવાનું મિત્રો. હજી 10 પગે છે સડા મિત્રો. ત્યાં શ્વાસ ચડવા. ત્યાં શ્વાસ ચડવા મળ્યો છે ઘણાને. અને આપણો આ વ્લોગ ચાલુ જ રહે મિત્રો, તમને મળતો રહે હું કર્યું. અને અમે રાતે ટેન્ટમાં રહેવાના છીએ અહીંયા ઉપર બેઝ કેમ્પ ઉપર. તો તમને એની ઝલક જોવા મળશે થોડીક. આપી જાઓ ઘડીકમાં. કેટલા? સારું હાલો રાખી, પછી પાછો હમણાં મળું તમને. નબીરાવ 2 નહીં 3 નબીરાવ. હું ચોથો નબીરો. યો ટ્રેકિંગમાં છે મિત્રો. જોઈ લો આ નબીરા બતાવ દે તારો. ઠંડી માટે સ્વેટર, હા, વરસાદ માટે છત્રી, હા, તડકા માટે ચશ્મા. બીજું બસ ખાવા માટે ખાવાનું. ખાવા માટે ભૂખ લાગે ત્યાં. અને સડવા માટે ઓકે નબીરાવ, મળીએ પછી. જોઈ લો બરફ જોવો છે તમારે, બરફ બતાવી દો. આ નબીરાવ બરફ છે મિત્રો. તો હવે અમે અડધ્યા પગ્યા છીએ. આ તમે જોઈ શકો છો વ્યૂ. એટલે આમ નીચે હતા, દેખાય ઓલા ઘર બધું દેખાય ને ત્યાં હતા. અને હવે અમારા કાળુભાઈને એક ભાઈબંધનો કોલ આવી ગયો છે. તો બતાવી ભાઈબંધ અમારા ને બતાતું જ નથી. તું બતા કાળા. કેમ ભાઈબંધ કે મને વ્લોગમાં લ્યો તો લઈ લઈ. લે ભાઈબંધ ટાટા કહી દે ટાટા. હા કહી દે અમારા બધા ફોલોઅર્સને. લાઈક કરો, શેર કરો. હા, આ વ્લોગ તમને મજા આવશે. જો આ અમારો ભાઈ ડોક્ટર સાહેબ, એ કંઈક ફોટા પાડે છે. બાકી તો આ તમે અહીંયા પોગવાનું છે ગમે એમ કરીને. નાને પોગવાનું, આમ પોગવાનું. અહીં ન્યા બધું એક જ નથી. આ સામે પોગવાનું છે. હા, બરફ હોય ને પોગવાનું છે. આ છત્રી લઈ લો. થાકી જશે મિત્રો આ ઠેલા પહેરીને. તો પણ મજા આવે છે ટૂંકમાં. ટ્રેકિંગ કરીએ છીએ. હાલો. આમાં એવું છે કે વિડીયો બહુ લાંબો બની જાય એમ છે આમને રહે તો. એટલે થોડાક ટુકડા લઈ લઈએ આપણે. સારું હાલો રાખી. તો હવે અમને આ રસ્તામાં આ બૌદ્ધિસ્ટ ધર્મનું હોય ને, ખબર નથી અમને એક્ઝેક્ટલી આઈડિયા નથી, પણ આવું બધા કહે છે કે ફેરવવાનું હોય, પગે લાગી લેવાનું એમ. તો ફેરવી નાખીએ છીએ મિત્રો. તમે કોમેન્ટમાં કરી દો કે આ છે શું, આનો શું ઉપયોગ હોય, અને શું કરવાનું હોય, શું કામ છે એમ. ઓકે ચાલો કાળુભાઈ. જય શ્રી કૃષ્ણ મિત્રો. जो भी बोल रहा है आ मित्रों, आज जो पगा है ना हमने मासी मળી ગયા છે. श्री कृष्ण का हमारे गांव का देवता है ना. हाँ. अच्छा है मनाने, झूठे मुठे नहीं करना है ना. भगवान का अच्छा ध्यान करना है ना. श्री कृष्ण का ही नहीं है, उधर का भी हमारे देवता का सबका है ना. पहले छिपने को 5 पांडव आया था. पांडवा का भी है, श्री कृष्ण का भी है, और हमारे युला का देवता भी है ना. बस हाँ, थैंक यू, शुक्रिया गुजरात. हाँ गुजरात लगाना है ना. हाँ लगाएगा, आपका वीडियो लगेगा पूरा. हाँ गुजरात देखेगा. ठीक है, शुक्रिया, जय श्री कृष्ण. तो मित्रों સાંભળો ને તમે. હા શું કીધું? मिलेगा तो दे दूंगा, दे दूंगी मैं दूंगा. हाँ कोई नहीं. क्या सेब कहाँ से?
રસ્તે में आएगा ठीक है સફરજન લઈ જાવ ને ગયા માડી તો આમને કીધું એવું નહીં આપણે કેમ ખેડૂતો હોય હા હા ખેડૂત છે આપે ઈ રીતનું હા ઓકે ગેટ આવશે ને ત્યાં જવાનું કીધું ત્યાં સ્ટે કરવાનું કે હા गेट के पास गेट के पास ही स्टे करेगा ત્યાં ગેટ ની પાસે કે રોકાઈ જજો ને પછી કે નીકળજો સવારે ગુલશન હા ગુલશન માં જવાનું કે છે હારો માસી અમને સારી સલાહ આપી માડી હતા માસી ની સારું ચાલો હવે પાછા કોઈક મળશે તો તમને વ્લોગમાં બતાવી તો મિત્રો આ હવે વચ્ચે અમે અંદર આવતા થતો વચ્ચે એક ઝરણું આવ્યું છે જો ખાલી અને પાણી એટલે અમૃત છે અમૃત મજા આવી ગઈ સુપર પાણી હા બહુ ઠંડુ પાણી છે ને મસ્ત પાણી છે મીઠું છે એટલું હા બીજો બોટલ ભરી જાઓ બોટલ નહીં નું આવેલા પણ મજા આવે શરૂમાં પીવા થાય ભરલે ઓય ડૉક્ટર સાહેબ જુઓ કોઈ દો કે અમારા ફ્રેન્ડ ફોલોવરને મજા આવે છે ને મજા આવે ને હા તમે વ્યૂ જુઓ ખાલી આ વ્યૂ કેમ ભરવાનું બતાવો પેલા તો આમ ભરવાનું આ ભરાઈ જાઓ બોટલ બીજું તમને બતાવું આ જુઓ આ પાણી પીવાનું શુદ્ધ એકદમ સંપૂર્ણ શુદ્ધ જોઈ લો અને ટાઢું એટલું પાણી છે ને વાત જ પૂછોમાં આ જોઈ લો પાણી એટલે અમૃત સારું ચાલો મિત્રો મળીએ અહીંયા જો ફોટોગ્રાફી સેશન હાલે છે દિવસ ભા કરે છે ફોટોગ્રાફી સેશન પોઝ આપવાનું કહે છે કે પડી ગયો બોલો કે નહીં હજી હરખો પોઝ આપ હમણાં જોજો ઊંધો ફરીને પોઝ આપશે ઊંધો ફરી હા એ પાણો પડે એવો છે પણ પડશે નહીં ઓલો જો સપરી ખહુરિયો જો કહું ને ઊંધો પોઝ આપશે પણ ઊંધો પોઝ હમણાં આગળ આમ હાથ ઊંચા નીચા કરશે જોયું એને એમ થાય છે હું શાહરુખ ખાન લાગુ એને ખબર નથી લાગે છે શાહરુખ ખાન હું કહું તમને કાંઈ નથી કહેવું જોઈ લો તમે આ શાહરુખ ખાનનું શું કહેવાય ડાબી બાજુથી પગના અંગૂઠાનો નખ જો એ શાહરુખ ખાન બનવાની કોશિશ કરે ચેસ્ટમાં પહેલી તાર આવડી ડૉક્ટર સાહેબ અને આ જો સપરી ફોટા પાડે ચડવું અઘરું છે ને ઉતરવું સહેલું છે મિત્રો બહુ અઘરું છે જો कितना दूर है भैया अब वो भाग गया હા બહુ અઘરું છે ચડવું ઉતરવું હા જુઓ આ બેસ કેમ સામે સામે ટેન્ટ છે ને એ બેસ કેમ છે થાકી જાઓ પણ મજા આવે છે ટૂંકમાં આમાં આવી ક્લાઇમ્બ અને શું કહેવાય આ સડી એને શું કહેવાય ટ્રેકિંગ આ ભૂલાઈ જાય છે મને ટ્રેકિંગ કરવાની પણ ખરેખર મજા આવે બહુ મજા આવી જો આવે છે મારા ભાઈઓ થાકી જાય છે કાળાને થોડુંક કેવડાવે છે સફરજન વૈશમાં લઈ લીધા પસાના કિલો છે પણ મજા આવી ગઈ બહુ મીઠા છે આપણે મળે એની કરતા સારા છે ઘણા બેગ લઈ લો વાલા હારો લો મિત્રો હું બેગ લઈ લો થાકી જાવ વાલા બે ન લેવાય મારો એક જ લેવાય મિત્રો નાનો એવો પોરો લઈ લીધો સફરજન ખાવા માંડ્યા જંગલમાં ઇલેક્ટ્રિક કે ઓલું છું આમ જો કાળો સફરજન બતાય પેલા બા એમ આ બતાવે ભાઈ નેચરલ ઝાડવેથી તોડેલા મિત્રો અને હામો તમને બરફ બતાય ન્યા પોગવાનું છે પણ ન્યા નહીં એટલે આ બાજુ હા બરાબર હા ઈ બરફ આની પાછળ એ બધી એક જ છે ને પર્વતમાળા કહેવાય બહુ મીઠા હા હા અતિ ઉત્તમ ભાઈ આપણે અહીંયા મળે ને કરતા બહુ સારા છે ટેસ્ટ લ્યો ખબર જો તમને સફરજન તો હિમાચલ પ્રદેશમાં આપણે ઓલા પણ ચડવાનું શરૂ કર્યું હા બહુ મીઠા ગુણકારક જોઈ લો જોઈ લીધા એક પેટ ઘરે લઈ જવાની ફાઇનલ ઘેરે લેતા લાવા છે
આ બધું તમે વ્લોગમાં જોતા રહેજો મિત્રો. પાછા કહેજો કેવી મજા આવી, શું લાગ્યું, કેમ આમાં ચેન્જીસ કરવા પડે એમ છે કે વ્લોગમાં. સતીશભાઈ ખાસ કરીને તમને ભાઈ, તમને આમાં એડ કરી જ લીધા છો ટ્રીપમાં. સતીશભાઈ તમે અમારી હારે છો એમાં અમે સમજીને આવીએ છીએ. આપણાને કહેવત છે હો બ્રાહ્મણ ને એક ભાણો કળોયો. હા રો કળોયો, એ કળોયા સફરજન. સ્પોન્સર કોણ છે એ તો કે લે તમે સહી એમ કે સ્પોન્સર તમે છો. ના એમ ખાસું બોલ ખાસું. સ્પોન્સર ઓલા આંટી છે કેમ? પૈસા આપ્યા હા તો હું જોતા આવા દે તે હું વખાણ કરે મારા ઘડીક મજા આવે. મિત્રો દાંત કાઢી નાખજો, આ બધી હવાયનું છે હો. સારું હાલો હવે ખાઈ લઈ પેલા. મિત્રો અહીંયા ઠેઠ ઉપર સુધી ગાવું લઈને જાય સરાવવા. બોલો જો આ માડી તો એક જ ગા લઈને આવ્યા, તો ઉપર ઘણી ગાવ. હવે અમારે 1 કિલોમીટર જેટલું દૂર રહ્યું છે. હા રોકાવાના જ હોય ને. કઈ બાજુ? ગુજરાત સુરત. એને ખબર ગુજરાતી બોલે. ગુજરાતી મળી જશે. મૂળ ભેરાવટ અહીંયા છે. તમારે શું છે કરવું? ટ્રેકિંગ કરવા ગયા? અચ્છા એવું છે. સેટરડે હતો ને આર્મીમાં છું. અરે અરે રાત મે રહલે ને કેવું છે अभी मत जाना यहाँ कैंप आएगा वहाँ रह लो. हाँ वहाँ पे रहना. सुबह मॉर्निंग में निकले. ऊपर नहीं है नाइट स्टे वाला. हाँ हाँ સારું છે પણ થોડું કેવરો છે પણ રોકાઈ નહીં જાગું. સવારે અત્યારે બંધ થઈ ગયા છે. હા હા વાંધો નહીં. આર્મી મેન મળી ગયા છે, અમને સલાહ આપી દીધી છે. કહી દો અમારો ચાલો માવો બાવો ખાવો થઈ ગયો. છે અહીંયા માવો છે. અહીંયા છે સાહેબ પાસે તો હું જોઈ આ વ્લોગમાં મિત્ર આ મીઠા માવાની વાતો કરે છે. મીઠોની કાચી પાતરી માવા છોડે કે નહીં હા મોટા સારું હાલો મિત્રો 1 કિલોમીટર આખું છે. મળીએ. હા ઉપર મળે એમ કીધું એને. હેલો ગાઈઝ. હેલો ગાઈઝ, વી આર રીચિંગ. આ કાળો ભાવ પોતે. હા ઓહો ભા. ઓય ભાઈ તું આ અભદ્ર યાર કપડા આવા પહેર નો મજા આવે. હવે આનો ગરમ થાય હું કહું. વી આર રીચેડ. પણ મિત્રો પોગવા આવ્યા છે. જો અમે બરફ બતાતો હોય તો તમને આ કેમેરા અડબાવશે. કૌકા હે કૌકા 30 મિનિટનો રસ્તો છે, જ્યાં અમારો બેઝ કેમ્પ છે અને રહેવાનું છે. જોયું પુરાતન તો ફૂલ ચડાવવા. આ વિડીયો આપણે એના ઘરના સુધી પગાડવાનું છે. જંગલ છે નીકળું જંગલ મિત્રો. આમ જવા વડિયા જાય છે, વડિયાથી રોજિયા જતા ને એવું જંગલ છે. જંગલની પાર બરફ. બરફ આમાં દેખાતો ને આ ગાઈઝ ને બતાવો છે, પણ કેમ બતાવું? જ્યાં ઉપર છે થીજી જો, પણ અમે કઈ પહેરવું આ નથી. મરદ માણસ મરદ ઝેરીલો મરદ. ના કાઈ ઠંડી નહીં લાગે હો એટલી બધી. હાલ શું તો અહીંયા બધા મરદ જ છે. ઓલો વાહે હાલો હોય તો મોટો મરદ છે. જો આ માલવો આવે 12 કિલોમીટર થી બેગ ઉપાડ્યું 20 કિલોનું. 20 કિલોનું બેગ કયું ન પણ એકલો હાલે છે. હાથમાં હું ઝરસ્યું લઈને ફરું, કેમ કે ગરમી થાય મિત્રો. બરફ ને ગરમી નથી થાય છે ભાઈ, ગરમી થાય શું કરવું. હા હા બહુ ભાઈ મજા જ આવે છે. તમે એકવાર અવશ્ય અહીંયા આવજો. હું તો કહું આવજો. ફેમિલી હારે આવો, તમે તારે મિત્ર સર્કલ હારે આવો. કોઈકનો કપલ ગોલ હોય તો કપલમાં આવજો તમે તારે. હું તો કહું મોજ કરો. બેસ્ટ પ્લેસ ટુ વિઝિટ. હા યુલાકાંડા ટ્રેક 12 કિલોમીટરનો ટ્રેક છે. ટ્રેક નો થાય એમ હોય તો યુલા ગામ ફરીને વહી ગામ ફરીને 12 કિલોમીટરનું ચડવાનું છે. એમાં 8 કિલોમીટર સુધી આમ નોર્મલી છે ને 4 કિલોમીટર બરફ. એટલે ટોટલ થાય તમારે 12 કિલોમીટર. ઉતરવાનું 12 કિલોમીટર, 24 કિલોમીટર હાલવાનું રહે. ને જો રસ્તો આવો જ આવે, કાયદેસર મોજ જ આવે. હા બાકા ઝીકી જો. હા મોરે મોરો ફૂલ બાકા ઝીકી. હળવી હળવી નહીં, ફૂલે ફૂલ. પોછી હાલે જ નહીં. હા આ જો રામાપીનો ઘોડો હોય તેને છે અહીંયા. લાઈ એમ એ ગાઈઝને ન ખબર હોય આમાં ક્યાંનો છે, આપણે કહી દેવાનું. સારું હાલો ગાઈઝ, વિડીયો લાંબો બની જાય. પાછો હમણાં આગળ ઉપર જઈને તમને અમારા કેમ્પમાં જઈને વિડીયો બનાવી. સારું હાલો, સી યુ સૂન. हेलो गाइस, नमस्ते, जय श्री कृष्ण। तो मित्रों हमें बेस कैंप ऊपर है। भैया जी इसका नाम क्या है अपने कैंप का? किन कैफे। ये कैंप का किन कैफे अपना ये वाला इसका क्या नाम है? किन कैफे। किन कैफे नाम है भाई जी। ओके। भाई के साथ हमें बहुत मजा आ रहा है। आ से दिव्यस, आ हमारा काळू भा, आ हमारा डॉक्टर साहब राहुल साहब जादू, और आ आइना શું કહેવાય
ઓનર છે કેમ્પના કિંગ કેફે અને આ ભાईजी जी आप वो भी ओनर ही ओनर ही है ना साथ में दोनों यहाँ पे हम तापना कर रहे हैं गाइज और मजा आवे से बहुत टाइट हो पण मित्रों खरेखर मजा आवे है। भाई कुछ बोलिएगा हमारे ऑडियंस कुछ बताए हम क्या बोले भाई कुछ भी बोल दो जो मन में आए बस ये पंजाबी बनी गयो वासो बस हाँ? राधे बोल दो। राधे 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 जय श्री जय कृष्ण। ठाकर श्री कृष्ण जय ठाकर ठीक है भाई जी आपको कुछ कहना है राधे राधे भाई राधे राधे यहाँ की पब्लिक बहुत कोऑपरेटिव है भाई बहुत मजा आता है अच्छा लगता है वैसे तो થોડું હિન્દી ને થોડી ઇંગ્લિશ થોડું ગુજરાતી ઇંગ્લિશ તો નથી થયું પણ આવશે ભવિષ્યમાં ये तो આપણે ऊपर जैन देखो थोड़ा आवड़े ने खरेखर मजा आवे है भाई भाई आपको बहुत अच्छा लग रहा है हमारे साथ बहुत मजे आ रहे मजे आ रहे ना बहुत ज्यादा झूठ तो नहीं बोल रहे नहीं नहीं बिल्कुल नहीं 10 रुपए का बिस्कुट का पैकेट कितने का है जी यहाँ पे बिस्किट बेचते नहीं है भाई जी नहीं है बेचते नहीं पर 10 रुपए का बिस्कुट का पैकेट कितने का मिलता है नीचे का नीचे हाँ नीचे 10 का ही मिलता है 10 वाला 10 का ही मिलता है हाँ जी कम नहीं होगा ओ ठीक है फिर चलो गाइस ना 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 मजा बोन फायर फ्री फायर नियर बोन फायर जो मित्रों हमारा डिनर था है डिनर में क्या है भाई जी डिनर में राजमा चावल राजमा चावल છે मिक्स दाल चावल यार મિક્સ દાલ ચાવલ મિત્રો આ સોયલ પાડી દેવાની છે આપણે આવડાને ગુજરાતી નથી સમજાતું આવડે હું તમને એક વાત કહું સોયલ પાડી દેવાની છે સવારે ને સાંજે 2 ટાઈમ જવા તમે વસૂલ કરી ખાલી ધૂળ આવે છે ભલા ધૂળ નહીં गाइस राजमा चावल ની સોયલ પાડવાની છે અને સવાર सुबह क्या होगा मॉर्निंग में ब्रेकफास्ट में मॉर्निंग ब्रेकफास्ट में देखेंगे भाई जी क्या बनेगा ठीक है देख के बताएंगे कंडीशन के ऊपर डिपेंड है अच्छा ठीक है जो सस्ता नहीं महंगा पड़ेगा वो बनाएंगे ठीक है हाँ बढ़िया यार अच्छा तो कुछ खाने का मिल जाएगा तो बढ़िया रहेगा ये देखो सामने आपको दिख रहा है वो बर्फ है दिख रहा कि नहीं इधर से दिखा इधर से हाँ राहुल साहब बोल रहे कुछ बोलिएगा राहुल साहब क्या बता रहे जी इधर से दिखा वहाँ से दिख रहा है ठीक है चलो मैं आता हूँ मैं क्या कहता हूँ आपको आनंद लेना है तो यहाँ आना पड़ेगा हाँ वहाँ से नहीं मिलेगा અને આમ જો સતલા સાંભળી લે મારો ભાઈ ખીમચુરિયા આવી મોજ તને અહીંયા બેઠા બેઠા નહીં આવે रे गांडा અને ભગોને કહી દેજો 10-20 રૂપિયાની ટ્રીપ નથી भाई जी रुको पूछ ही ले भाई जी ये टेंट का कितना हुआ भाई जो रेट चल रहा है बताओ हमारे ऑडियंस को तो आपके यहाँ आएंगे हम आपके लिए लाएंगे ठीक है बोल दीजिए 1200 रुपए पर पर्सन भाई जी 1200 रुपये पर पर्सन तो गिन लो कितने हो 1 2 3 4 और 1200 फोर्जा कितना हुआ કેટલો થાય ટોટલ 4800 रुपया નું टेंट से भाई जी कितने हुए 4800 हाँ सुनिएगा गाइस अगर आपको आना है तो थोड़ा बहुत कम करवा देंगे अपने हिसाब से भाई जी अपने ही हैं नहीं भाई जी खाना नहीं खाना क्या हाँ फिर तो खाना नहीं मिलेगा अगर कॉम्प्रोमाइज कुछ करना है तो खाना नहीं मिलेगा ठीक है ना कम में मिल जाएगा रेस्ट मिल जाएगा ठीक है ना भाई जी ठीक है भाई तो આ વ્લોગ મોટો થઈ ગયો છે મિત્રો અને હવે અમે આ તાપણાની મોજ લઈ બહુ ટાઈટ છે મિત્રો આ ગુલાબી ટાઈટ છે ગુલાબી આમાં હાડ પીગળી જાય હા શેક આપી દે બધાને અને આ સતલાને ખાસ કરીને આપજે લે સતલા તારા માટે ભગુને અને અલા પકા કાકાને કે હું કે પકા કાકા 100 રૂપિયાની ટ્રીપ છે એમ કાકા 100 રૂપિયા ગરીબ મજા આવી ગયો મિત્રો બહુ મજા આવે છે અહીંયા ખરેખર हाँ फैमिली मेंबर ने पण અમે કહી છે મજા આવી ગઈ છે ये खाने के लिए है હમણાં આગળ રાજમા ચાવલ આપશે મજા આવશે ખાઈ આવો ઘડી ખવાણું કર્યો મિત્રો તમે એમ કહેશો આ પાછા ફૂલે કે સડી જાય એવું કાંઈ નથી આ તો ઘડી ખવાણું કર્યા ભાઈ યાર મજા આવી ગઈ એટલે વાતો કરી બીજું શું કરી બ્લોગ બનાવી थोड़ा गुजराती आवी नहीं छे ना गुजराती आवड़ता नहीं है थोड़ा बोल दो ऐसे अपने हिसाब से गुजराती बोल दो क्या बोलना यार भाई कुछ भी बोल दो कुछ भी મારું નામ આ છે आपका नाम क्या है शुभ नाम क्या है मेरा शुभ नाम हितेश हितेश है मारू नाम हितेश छे बोलो गुजराती में बोलो मारू नाम हितेश छे गंडो થઈ ગયો गंडो चाहिएगा समझ आ रही है छोरा नोटी बन रहा है ठीक है चलो गाइस મળીએ है ना જંગલમાં છે અહીંયા જંગલમાં છીએ અમે ત્યારે ટેન્ટ રાખીને આવ્યા છીએ જોઈ ભાઈ રાજમા ચાવલ છે બહુ વધારે મસ્ત ખાવાનું એકદમ ઘરે ભલે ન ખાતા અહીંયા ડીશ ભરી જોરદાર છે પણ મીઠું લાગે છે ખાવાનું બતાય अनलिमिटेड एक नंबर खाવાનું રાજમા ચાવલ हाँ जंगल में बहुत अच्छा। ठंडी है बहुत मजा आ रहा है
મજા આવી ગઈ મિત્રો. આ ડિનર છે હો અમારું જંગલ ભોજન. વન ભોજન જંગલ ભોજન જ છે આપણે. અને હવે અમે જંગલમાં હોવા વધારે મજા આવે ફૂલ મજા આવી ગઈ. હાલો મિત્રો હમણાં ટેન્ટમાં જઈને તમને વિડીયો કોલ -3 ડિગ્રી. હા